દેવાયત ખવડ અને ભગતસિંહ વચ્ચે મિત્રો કોલ રેકોર્ડિંગ થયું હતું ને તે ખૂબ જ વાયરલ થઈ રહ્યું છે. દેવાયત ખવડે ભગતસિંહને ખુલ્લે આમ ગાળોનો વરસાદ કરી દીધો છે. તો ચલો હું તમને તે રેકોર્ડિંગ બતાવી દઉં તે પહેલાં નીચે હાઇપનું બટન હશે તે દબાવી દો. તો ચલો મિત્રો આપણે ટાઈમ વેસ્ટ ના કરીએ અને તમને દેવાયત ખવડનું જે વાયરલ કોલ રેકોર્ડિંગ છે તે સંભળાવી દઈએ. તો સાંભળો. હાલો. હા, શું મેં કર્યું છે ભાઈ? તમે આ ગાડીનો કાચ ફોડ્યો તો પછી મારે કલાક કદાચ મોડું થયું. મેં તમને પૈસા નક્કી નથી થયો દેવાય ખબર કે એટલા પૈસા ઉલે છે સંબંધમાં મેં હા પાડી અને તમે ગાડી આડી ઉભી રાખી ગાડીની ચાવી લઈ લીધી. મારા બે લવકુથી સોગન જો હું એવું હલકું કૃત્ય કરતો હોય ને તો તમારા ભાઈ ભત્રીજો હારે હતો ત્યારે એકડા થાર આડી ઉભી રાખી દીધી. તમે કાયદેસર મારી આબરૂમાં હાથ નાખ્યો છે. હું બોલ બચન નથી. આજ દી સુધી જીવો સોનું કરીને દેખાડ્યું છે. પ્રોગ્રામ ગયા ભગવતથી હું સંબંધમાં આ પાડીને આવ્યો હતો. તમે તૈયારી ન રહ્યો ને તો માતાજી નામ છે એટલે પણ એમને હાવ એફિડેટ કરેલો કાઠી દરબાર નથી. તમને હજી કહું છું બોલ બચન નથી. ફોનમાં બોલવાળો મારી ગાડીનો કાચ ફોડ્યો. તમે મેઘરાજ ને બોલાવ્યો. ચાર એકડા થાર કોની છે? રામભાઈ ની છે ને થાર? થાર નહીં, ધુવરાજ. હા, 3 એકડા થાર ધુવરાજ લે ગાડી ઉભી રાખી ગાડી કાચ ફોડ્યો. આબરૂ કોની કાઢી તમે અત્યારે? અરે ભાઈ તમે કોઈની સોગન જો કાચ તોડ્યો તેની ભગવતસિંહ કાચ ફોડી નાખ્યો. ગાડી મારી લઈ લીધી. અહીંથી ટોલ નાકેથી ગાડી પાછી લઈ ગયા. તમે દેવાત ખબર ની ગાડી ઉપાડીને લઈ ગયા. હું કાઠી દરબાર છું. એફિડેટ કરેલો છું. મારી આબરૂ ત્યારે તમે તમારું શું કર્યું જાણ મને કહો. અરે હું કલાક મોડો પડ્યો. મેં તમારી આવીને તો મેં ખાધું તમારું બટકું. હું હલકો થોડો છું અને કદાચ મારે મોડું છું. તમારે એમ કહેવાનું હતું દેવાતભાઈ વાટે બેઠો આવો તમે ગમે એટલા વાગે. આપણે કેટલા ફોન કર્યા તમે કોઈ ફોન નો પણ હું ગાવા બેઠો તો માતાજીના સોમ કે મારા છોકરાની ફોન મારા ખોલામાં તો મેં નીકળીને ફોન કર્યો. 150 ગાડી હાકું છું ડિફેન્ડર. મેઘરાજ છે ફોન આવ્યો તો કીધું મેં કીધું ભાઈ હું પહોંચું છું. અસલેલી પહોંચી ગયો છું. અરે જે પતિજુ કામ હવે તમારે શું કરવું છે એમ કોને? મારે બાજવાનું છે. મારે નથી ક્યાં કરવાનું. એ ગાડી પડી આપણે લડી લઈશું બે ભાઈ. મારે નથી ગાડી જોતી. સારું ચલો ઓકે રેડી. હા તમે તૈયારીમાં રહીજો ફૂલ. ભલે ભલે. હા. તો મિત્રો તમે આ દેવાયત ખવડ અને ભગતસિંહ વચ્ચેની વાતો સાંભળી હશે. તેની અંદર શું વાતો થઈ છે તે તમને કમ્પ્લીટ રીતે ખબર પડી ગયો હશે. તો મિત્રો દેવાયત ખવડનો જે આ મામલો હતો તેના વિશે દેવાયત ખવડે પહેલાં તો નમ્રતાથી વાત કરી છે અને ભગતસિંહે પણ સાથે સાથે નમ્રતાથી વાત કરી છે. આપણે કોઈનો વિરોધ નથી કરતા કે આપણે કોઈના પક્ષમાં નથી. ફક્ત ને ફક્ત જે સોશિયલ મીડિયાની અંદરથી આપણને ન્યૂઝ મળે છે તે આપીએ છીએ. તો મિત્રો દેવાયત ખવડ વિશે અને તમારે ભગતસિંહ વિશે શું કહેવું છે કોમેન્ટની અંદર જણાવજો. બાકી દેવાયત ખવડ હવે મોરે મોરો બોલાવાના મૂડમાં છે એવું લાગી રહ્યું છે આ કોલ રેકોર્ડિંગ ઉપરથી. કારણ કે દેવાયત ખવડ ફૂલ તૈયારી છે. એમ કહે છે કે તમે તમારે આવી જાઓ સામે એવું મિત્રો દેવાયત ખવડ કહી રહ્યા છે. તો મિત્રો આની અંદર ભૂલ કોની છે તમે કોમેન્ટની અંદર જરૂરથી જણાવજો. અને મિત્રો દેવાયત ખવડના આવા જ વિડીયા અને કોઈ પણ ગુજરાતના ટ્રેન્ડિંગ ન્યૂઝ જોતા હોય તો જય ગોગા શોર્ટ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરીને રાખો. સૌ પ્રથમ મળવાની કોશિશ થશે.